નિલેશભાઈ અરવાડિયા મારી ગાડીમાં બેસે છે. 2 કિલોમીટર પેટ્રોલ પંપ થાય, એમની પાછળ ગાડી પણ આવી હતી લેવા માટે, અને બોલ્યા તો હતી લોકો. વિકાસભાઈ પણ એમની સાથે હતા, જે ગાડી આવી પાછળ લેવા માટે એમાં વિકાસભાઈ હતા, અને બોલ્યા પણ કે અહીંયા ન અવાય એટલું 2 કિલોમીટર. કાંઈ ઉપવાસ કરતો એ માણસ 2 કિલોમીટર આગળ ન જઈ શકે, તમને ખબર છે. હવે તો જ્યારે ડાયરો હતો ત્યારે મને પેટ્રોલ પંપે આવ્યા હતા, ત્યાં ઓલા કાજલબેન છે એને મારું ઇન્ટરવ્યૂ તારી ભાઈ સામે જ બેઠા હતા અરવાડિયા ટીપુલભાઈ. તો ગાડીમાં બેસાડ્યો મને, બેઠા પછી અલગ ગાડી રાખી, એમ તમારી ગાડી બધા હશે તો આગળ લઈ લો એમ. મારી સાથે બેઠા. કોને કહેવાય વિશ્વાસઘાતી, કોને કહેવાય ગદ્દાર, કે જે 1 કરોડ ખેડૂત સાથે પણ વિશ્વાસઘાત કરે છે, પોતાના સમાજ સાથે પણ વિશ્વાસઘાત કરે છે, સમિતિ સાથે વિશ્વાસઘાત કરે છે, ઉપવાસ માટે બેઠા છે એની સાથે પણ વિશ્વાસઘાત કરે છે નિલેશભાઈ અરવાડિયા. કારણ કે હું હવે જે મૂળ મુદ્દામાંથી આવું છું, જે કહેવા જઈ રહ્યો છું, મારું કોઈ આમાં બધી નથી. મને એમ મારે નથી કહેવું એનું કારણ એ હતું, એટલા માટે નહોતો કહેતો કે મારા કહેવાથી આંદોલન તૂટી જાય છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.